ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ચાલુ વર્ષે શાળાઓના પુસ્તકોમાં 2.5 ગણો ભાવ વધારો તથા નોટબુકમાં થયેલ 20 થી 25% જેટલા ભાવ વધારાથી વાલીઓ ચિંતિત। મોંઘું થતું શિક્ષણ એ ચિંતાનો વિષય છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ વાલીઓ તથા વિદ્યાર્થીઓ નવા પુસ્તકો તથા નોટબુકની ખરીદી માટે બજારમાં દેખાવા લાગ્યા છે, પરંતુ આ વર્ષે પુસ્તકો અને નોટબુકમાં થયેલ ભાવ વધારાથી વાલીઓ ચિંતિત બન્યા છે। જાણવા મળેલ માહિતી પ્રમાણે સ્કૂલના પુસ્તકોમાં 2.5 ગણો તથા નોટબુકમાં 20 થી 25% જેટલો ભાવ વધારો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ ભાવ વધારો કાચો માલ એટલે કે પેપરના ભાવ વધારાને કારણે થયેલ છે। આ ભાવ વધારાનો ભોગ માત્ર જનતાને જ થવું પડશે, કેમ કે વેપારીઓ તો કમિશન ઉપર વેપાર કરતા હોય છે। આ ભાવ વધારાનો ભોગ અને ભારણ જાહેર જનતાએ જ બનવું પડશે। રાજેન્દ્ર, ભાવ વધારો પુસ્તકોમાં આ વર્ષથી જ છે। લગભગ 2.5 ગણો ભાવ વધારો છે પુસ્તકોમાં, અને નોટબુકોમાં સમજો ને કે 10 થી 15% વધારો છે। પેજ હવે ઘટી ગયા ને ભાવ વધી ગયા। જે પેજ આવતા હતા પહેલાં 180 પેજ ને 200 પેજ નોટબુક આવતી હતી ને એ બધી હવે 120 પેજની થઈ ગઈ, અને ભાવ બી વધી ગયા છે। કાગળમાં જ ભાવ વધારો એટલો છે। એના હિસાબે નુકસાન તો પબ્લિકને જ થવાનું છે ને, કારણ કે લોડ તો એમના ઉપર જ છે। અમારે તો કમિશન ઉપર જ કામ કરવાનું છે। નોટબુકમાં સમજી લો ને કે સ્ટાન્ડર્ડ કંપનીની નોટબુકમાં 25% જેવો ભાવ વધારો છે। અત્યારે સ્ટાન્ડર્ડ કંપનીની નોટબુક 100 પેજની 20 રૂપિયાની આવે છે, 200 પેજની 40 રૂપિયાની આવે છે। પહેલાં 15 રૂપિયાની આવતી ને 30 રૂપિયાની આવતી હતી, એટલે 25%નો ભાવ વધારો સ્ટાન્ડર્ડ કંપનીએ કર્યો છે। નિલેશભાઈ ગોર, હું ખરીદી ચોપડા ખરીદવા આવ્યો છું। ભાવ વધારો છે, અને એમાં હમણાં નોટમાં ને બધેમાં ભાવ વધારો થઈ ગયો છે। પહેલાં અમે લેતા હતા 15 રૂપિયા નોટ, હવે 20 રૂપિયા થઈ ગઈ છે। 30 રૂપિયા લેતા હતા એ 40 રૂપિયા થઈ ગઈ છે, એટલે બહુ ભાવ વધારો છે। વિદ્યાર્થીને ભાવ વધારાને કારણે વસ્તુ જોશે એ તો જોશે જ, જોવાની છે એ તો છે જ એમ ભણવા માટે, પણ ભણવું તો પડશે જ। ભાવ વધારો થયો છે એ થોડીક તકલીફ રહી છે। ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં। અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર। જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં। અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ। એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832 227 228। મોબાઈલ નંબર 9978992930। કાળઝાળ ગરમીમાં પાણીની અછતથી વલખા મારતા નાગરિકોએ પોતાનો આક્રોશ નગરપાલિકાની ઓફિસમાં માટલા ફોડી વ્યક્ત કર્યો। જો ઉકેલ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી જ એવી વસ્તુ છે જેના વપરાશ દ્વારા મધ્યમ વર્ગી પોતાની ગરમી ઓછી કરતા હોય છે, ત્યારે નગરપાલિકા દ્વારા પાણી વિતરણના ધાંધિયાએ માઝા મૂકી છે। આજે સહયોગનગરની ગૃહિણીઓ પોતાની આ વિકટ સમસ્યા લઈ માટલા સાથે નગરપાલિકા ઓફિસે પહોંચી હતી અને માટલા ફોડ્યા હતા।
5 દિવસ પછી આવતું પાણી પણ ધીમું આવે છે અને ગટર મિશ્રિત આવે છે તથા નગરપાલિકાના આ વોર્ડના કાઉન્સિલરો ઉપર આક્રોશ બતાવ્યો હતો અને મહિલાઓના જણાવ્યા પ્રમાણે આ રજૂઆત તેમણે બાપાલાલ જાડેજાને કરી હતી ત્યારે તેઓએ આ પાણીની સમસ્યાને કાલ ઉપર નાખી દીધી હતી. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો સહયોગનગરની મહિલાઓ ઉગ્ર આંદોલન કરશે. મારું કુસુમબેન ભટ્ટ નામ છે. સહયોગનગરમાંથી હું આવ્યું છું. પાણી આવતું જ નથી સહયોગનગરમાં ને જ્યારે આવે તે 4-5 દિવસ આવે છે. પાણી ભરવા ગઈ એમાં મારો પગ લસકી ગયો છે તેમાં મને ફ્રેક્ચર 2 મહિનાનું આવ્યું છે. એટલે અમે સહયોગનગરમાં બધે બહેરાઓ ભેગું થઈને વાતચીત કરી કે પાણી નથી આવતું આપણે શું કરશું. તો બધી બહેરાઓ ભેગી થઈને કીધું કે આપણે નગરપાલિકામાં જઈએ, નગરપાલિકાને જાણ કરી. તો હવે આજે અમે બધે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ. અત્યારે અમને બાપાલાલભાઈ જાડેજા મળ્યા છે. એને અમે બધે ભેગા થઈને વાત કરી છે. તો એને કીધું કે કાલે સાંજે 6 વાગે પાણી દેશું ને પરમદી સવારે 6 વાગે પાણી દેશું. 5 દિવસ અમારે પાણી આવે છે. 5 દિવસે પાણી આવે છે એટલે ગટરનું પાણી આવે છે. નીચે છે ને સાવ ગટર જેવું થઈ જાય છે. પીવા લાયક પાણી અમારે રહેતું નથી. મારું નામ ગાયત્રીબેન એસ ભાટી. આજે વિરોધી છે કે છેલ્લા 15 થી 20 દિવસથી સહયોગનગરમાં પાણીનો ઘણો જ પ્રોબ્લેમ લે છે. ક્યારેક 4 દિવસે આવે છે તો ક્યારેક 5 દિવસે આવે છે અને પાણી આવે છે તો પ્રેશરથી નથી આવતું. કાંઈ નક્કી જ નથી હોતો ટાઈમ. સવારના આવે, ક્યારેક બપોરના આવે, ક્યારેક સાંજના આવે. કોઈ પણ બહેનો, કોઈ નોકરિયાત બહેનો હોય, કોઈ ઘરકામ કરતા હોય અથવા તો કોઈ ઓફિસરો હોય, એ લોકો સવારના નીકળી જાય. અને બીજું આ લોકોને અમે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ પાણી પ્રેશરથી આપો, પ્રેશરથી. બીજું અમને પાણીનો કાંઈ ખબર જ ન હોય ક્યારે આવશે. અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે, નારા લગાવ્યા છે. સહયોગનગરમાં ચારે બાજુ નારા લગાવતા જ આવ્યા હતા. મારું નામ અંશુયાબેન ગોસ્વામી છે. સહયોગનગરથી આવ્યા છીએ. પાણીનો તો સતત આજ 2 મહિના થયા આમને આમ પ્રોબ્લેમ ચાલુ જ છે. એમ અત્યારે એ લોકો ઘરની અંદર બેઠા હોય, પાણી વગર બેસે. અત્યારે ગરમીને તાપ કેટલો છે. 2 મિનિટે આપણે પાણી પીવા ખાપે. એમાં આપણે આમને મોઢો ધોવા માટે પાણી નથી હોતા ઘરની અંદર. હજી આ નહીં થાય પૂરો ને અમને પાણી નહીં મળે વ્યવસ્થિત ને સફાઈ વાળા ને સફાઈને કચરા ખણવા નહીં આવે તો પાછા અમે અહીંયા આવીને એ જ આંદોલન કરવાના જ છીએ. માટલા ફોડીને હવે માટલા નહીં આવે તો બધો ઘરમાં ધોકા સીકા ખાનીને આવશું અહીંયા કને. ખાલી માટલા નહીં, કાઉન્સિલર ત્રણે બોલાવશું. અમે ઓળખતા નથી કાઉન્સિલર કોણ છે અમારા એરિયાના. મોઢા નથી બતાવ્યા કાઉન્સિલરે પણ. વોટ ટાણે દોડે છે. આજ 2 મહિના થયા નથી કચરા વાળા નથી અમારે અહીંયા કોણ છે પન્નાબેન એનો અમે મોટો નથી જોયો. પાણી માટે બધે ઓનો મુર્દો ઘરમાં પડ્યો હતો ને ઘરે પાણી ભરવા ગયું બાયું. એવી હાલત છે અમારા એરિયાની. એમ સહયોગનગરમાં જે પાણીનો મોરચો આવ્યો એની સાથે સાથે એમને ગટરનો પણ પ્રશ્ન સાથે હતો. નગરપાલિકાએ ચોથે દિવસે એમને પાણી આપ્યું પરંતુ પૂરતા દબાણથી પાણી ન મળવાના કારણે આજે એ લોકો મોરચો લઈને મારી પાસે આવ્યા હતા ભુજ નગરપાલિકામાં. મેં જેમ અગાઉ પણ આપના માધ્યમ દ્વારા કાલે પણ કહ્યું હતું કે 2-4 દિવસમાં અમે 100% ભુજમાં પાણીનો પ્રશ્ન હલ કરી જશું. એ જ પ્રમાણે એમને કાલે સવારે પાણી અમે ફૂલ ફોર્સથી પાણી આપશું એ મેં એમને ખાતરી આપી. કાલે તમને પાણી મળી જશે. નગરપાલિકાની વાત, આપણે પાણીની વાત તમે કહેતા હો કે પાણીનો પ્રોબ્લેમ નથી, તો પાણીનો પ્રોબ્લેમ ન હોય તો પાણી અમને ન દેવાનું કારણ શું? સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. ભુજની પાલારા ખાસ જેલમાં અત્યારે કુલ 449 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે જે બાળકોએ કોઈપણ પ્રકારનો ગુનો નથી કર્યો તે બાળકો પણ માતાની સાથે પાલારા જેલમાં સજા ભોગવી રહ્યા છે. જોઈએ એક અહેવાલ.
આ કહાની છે બે માતાઓની કે જે પાલારા જેલમાં સજા ભોગવી રહી છે. એક માતા ભચાઉના લઠ્ઠાકાંડની સજા ભોગવી રહી છે, જ્યારે બીજી માતા પોતાના દીકરાની વહુને સળગાવી નાખવાની સજા ભોગવી રહી છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે આ બે માતાની સાથે તેમના બે બાળકો પણ સજા ભોગવી રહ્યા છે, જેમનો તો કંઈ વાંક પણ નથી. આ 2 વર્ષનો જય અને 5 વર્ષની હિના અત્યારે ગુના વગરની સજા ભોગવી રહ્યા છે. તેમની માતાને થયેલ સજા આજે બાળકો સહન કરી રહ્યા છે. જો કે આ બાળકોને રમવા માટેના સાધન પણ જેલમાં ઉપલબ્ધ કરાયા છે, જેથી આ બાળકો સારા વાતાવરણમાં પોતાનું બાળપણ ગુજારી શકે. આ બાળકો માટે પાલારા જેલમાં આંગણવાડીનું મકાન બનાવવામાં આવ્યું છે. આ આંગણવાડીને ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે, જેથી આ બાળકો જેલની અંદર જ રહીને અભ્યાસ કરી શકશે. પરંતુ જે બાળકોએ પોતાનું બાળપણ જ જેલમાં વિતાવ્યું હોય તેમનું ભવિષ્ય શું હોય તે પણ એક સવાલ જ છે. કેમેરામેન કિરણ ગોરી સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. અમારી પાલારા ખાસ જેલ ડિસ્ટ્રિક્ટ જેલ છે, એટલે અંડર ટ્રાયલ પ્રિઝનર્સ અમારી પાસે હોય છે, જે ખૂબ લાંબા સમયગાળા માટે અહીં રહેવાના નથી. પણ જે માતા પોતાના બાળક સાથે અહીં આવતી હોય છે, તો 5 વર્ષ સુધીના બાળકને અમે અહીંયા એડમિશન આપીએ છીએ. એ 5 વર્ષનું બાળક થઈ જાય તો પછી એના નજીકના સગાવાલાને અથવા કોઈ એના નજીકના સગાવાલા ન હોય તો સેવાભાવી સંસ્થાઓ કે એનજીઓને સોંપવામાં આવે છે, જે શિક્ષણ કાર્ય એનું શરૂ થાય છે. એટલે બાળકની જ્યારે ભણવાની ઉંમર હોય છે ત્યારે એને જેલમાં રાખવામાં આવતા નથી, એના નજીકના સગાવાલાને સોંપવાય અને એને શિક્ષણની વ્યવસ્થા કરાતી હોય છે. 2 બાળકો છે, 5 વર્ષથી નીચેના 2 બાળકો છે. એ 2 બાળકો માટે એક દાતા દ્વારા રોજ બિસ્કિટ અને ચોકલેટ પણ આપવામાં આવે છે, કારણ કે આખરે બાળક તો બિલકુલ નિર્દોષ છે. એટલે એને એવો અહેસાસ ન થાય કે હું જેલમાં મારું જીવન વીતી રહ્યું છે. એટલે ખાસ કરીને પ્રફુલ્લિત વાતાવરણ જે 12 બાળકો માટે હોય છે એવું આપવાનો પ્રયત્ન અમારો હોય છે. શું નામ છે તારું? હિના. અત્યારે ક્યાં છો તું? જેલમાં. બહાર જવું છે કે અંદર રહેવું છે? બહાર જવું હોય. અંદર નથી રહેવું? ના. કેમ મજા નથી આવતી? ના. શું થાય છે? તકલીફ પડે છે. સજુબેન છોકરી મારે 12 મહિનાથી છે ભેગી. સાહેબ કોઈ રાખવાવાળું છે નહીં તો ભેગી લીધી હતી, બીમાર પડી જાય બહુ. કોઈ છે નહીં, બારે વહુ છે તો વારે બીમાર થઈ. બારે 3-4 છોકરા છે, એક છોકરી જવાન છોકરી છે, એટલે 498 આવી જાય, વહુના કેસમાં આવી જાય. હા. મારું નામ રીટા બાબુભાઈ કોલી. બેન કયા ગુનામાં છો ને બાળક ક્યાંથી છે તમારે? મારે 1.5 વર્ષ થઈ ગયું બાળક. 1.5 વર્ષ આ જેલમાં 1.5 વર્ષ થઈ ગયું, લઈને આવ્યા હતા. 2 વર્ષ થઈ ગયા છે, 12 મહિનાથી અમે. કયા કેસમાં છો? અમે લઠ્ઠા કાઢ 302 માં. ક્યાં બચ્ચો? બચાવ બાર છે પણ ના બેઠા છે ને ડોસીમાં હે રાખ્યા નથી. Good news, good news, good news. Overall development of commerce students only at GIT Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, Chintan Shah, Always Kutch First, CPT 173, Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculty. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. દરેક મુસ્લિમની તમન્ના એટલે હજ. ઇસ્લામ ધર્મની પવિત્ર યાત્રા એટલે હજ યાત્રા. ભુજના સિનિયર કાઉન્સિલર હજ યાત્રાએ જતા તેમને સન્માન અને શુભેચ્છા સાથે અપાઈ વિદાય. દરેક મુસ્લિમની એક જ તમન્ના જીવન દરમિયાન હોય છે અને તે છે હજ યાત્રા. દરેક મુસ્લિમ બિરાદર હજ કરી પોતાના જીવન દરમિયાનના કરેલા નાપાક કામમાંથી પવિત્ર થઈ હાજી અને હાજીયાણી જેવા બિરુદ મેળવે છે. આ હજની યાત્રાનું દર વર્ષે અનેક સંસ્થાઓ દ્વારા ઓછા ખર્ચે આયોજન કરાય છે. આ વર્ષે પણ આ હજ યાત્રામાં ભુજથી અનેક મુસ્લિમ યાત્રીઓ જોડાયા છે, જેમાં કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ફકીર મામદ કુંભાર પણ આ હજની યાત્રા કરવા જઈ રહ્યા છે. ફકીર મામદભાઈને આ હજ યાત્રામાં વિદાય આપવા માટે કોંગ્રેસના અગ્રણી કાર્યકરો, સગા, સ્નેહીઓ આવ્યા હતા.
તેમની યાત્રા સફળતાથી પાર પડે તેવી દુઆ કરાઈ છે. તેઓ તેમના કુટુંબીજનો સાથે આ હજ યાત્રા સફળતાથી પૂરી કરે તેવી શુભેચ્છાઓ અપાઈ હતી. સર્વ મારા મિત્રોની મુસ્લિમ બંને સાથે મળીને જેમની દુઆ લાગી છે, ખાસ કરીને મારા જે મિત્રો જે છે હિન્દુ ભાઈઓ જે છે ખરેખર મારા માટે એક દુઆ એવી કરી છે કે આજે એ જગ્યાએ હું જાઉં છું જે હાલ અમારા મુસ્લિમનું એક ગૌરવ હોય કે મક્કા મદીના જાઓ, એટલે મક્કા મદીનાની મને જિયારત નસીબ થઈ છે. અને આપ સર્વે ભાઈઓની દુઆ, ખાસ કરીને જે મીડિયાવાળા ભાઈઓ છે એમની પણ મારી સાથે દુઆ છે, અને આપ સર્વે મારા માટે દુઆ કરજો કે મારો આ જે સફર છે તે આસાન થાય. આજે ઇસ્લામમાં મોટામાં મોટું જે પવિત્ર સ્થળ છે મક્કા અને મદીના, એ મક્કા અને મદીનાની પવિત્ર યાત્રા માટે અમારા સિનિયર કાઉન્સિલર શ્રી ફકીર મોહમ્મદભાઈ કુંભાર આજે જઈ રહ્યા છે, ત્યારે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. એમના કુટુંબ સાથે જઈ રહ્યા છે ત્યારે વિના વિઘ્ને એમને સફળતા મળે અને યાત્રા મળે. મારું નામ કાસમ નુરભાઈ ચાકી છે. બિસ્મિલ્લાહ ટેસ્ટ સંસ્થા છે અમારી. રમજાન મહિનામાં રોજાની આયોજન આખા હાજી લોકો ઉમરામાંથી જાય કે હજમાંથી જાય એના સારું અમે આયોજનમાં હંમેશા દર વર્ષ અમે ગોઠવીએ છીએ. આ વર્ષે ગોઠવીએ છીએ. હરેક જાતની હોય એનું અમે આયોજન કરીએ છીએ. અમારું કામ એ છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. ભુજની પાલારા જેલમાં એક ગોવર્ધન પર્વત નિર્માણ પામી રહ્યું છે. આ પર્વત પર ગાયની પ્રતિમા અને શ્રીકૃષ્ણની મૂર્તિ એક કેદી દ્વારા જ બનાવવામાં આવે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે જેલમાંથી મુક્ત થયા પછી પણ આ કલાકાર કેદી આ પર્વત બનાવવા માટે જેલમાં આવે છે. આ પર્વત અને મૂર્તિ બનાવનાર વ્યક્તિ એક ચોર છે. ચોરીની સજા ભોગવનાર એક કેદીએ આ ગોવર્ધન પર્વત બનાવ્યું છે. સામાન્ય ચોર હોવાથી તે માત્ર 2 દિવસમાં જ જેલમાંથી છૂટી ગયો છે. પરંતુ તેણે આરંભેલા ગોવર્ધન પર્વતનું કામ કરવા માટે આજે પણ આ કેદી પાલારા જેલમાં જાય છે અને બાકી રહેલું કાર્ય પૂર્ણ કરે છે. ક્યારેક સમય અને સંજોગવશાત કોઈ કલાકાર પણ ચોર બની જતો હોય છે અને હૃદય પરિવર્તન થતા તે સામાન્ય જીવન જીવવા લાગે છે. આ તેનો જીવતો જાગતો પુરાવો છે. એક ચોર પણ કલાકાર હોઈ શકે અને કલાકાર પણ ચોર હોઈ શકે તે આ વાત પરથી સાબિત થાય છે. પરંતુ પરિવર્તન નહીં પણ પશ્ચાતાપ થાય તો વ્યક્તિનું જીવન સુધરી શકે છે. કેમેરામેન કિરણ ગોરી સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, પાલારા જેલ. મારી પાસે ઘણી બધી કલા ધરાવતા કે આવડત ધરાવતા માણસો કેદી તરીકે આવતા હોય છે. ત્યારે એનું એડમિશન અમે ચેક કરતા હોય છે ને ત્યારે પૂછીએ છીએ બહાર શું કરે છો તું. એટલે હમણાં જ મારી પાસે એક પ્રિઝનર્સ આવ્યો તો પોતે કલાકાર છે. સિમેન્ટમાંથી પેઇન્ટિંગથી મૂર્તિઓ બનાવે છે. એટલે મેં એને કીધું કે ભાઈ તું અહીંયા જે સમય રહે છો એ સમય દરમિયાન તું તારા સમયનો સદુપયોગ કરી અને મૂર્તિ બનાવી. તો એણે સરસ કૃષ્ણની અને એક ગાયની મૂર્તિ બનાવી છે. ગૌશાળા અહીંયા અમારે છે ત્યારે ખૂબ જ પ્રસ્તુત છે ગાય અને કૃષ્ણની મૂર્તિ. માઇનર ઓફેન્સમાં હતો એટલે 2 દિવસમાં છૂટી ગયો. પણ અમારું જે કામ હતું એ કામને એમ કે હું અધૂરું છોડીને નહીં જાઉં, હું પૂરું કરવા આવીશ. તો એ છૂટી ગયા પછી પણ એ બહાર કામ કરી રહ્યો છે. આપ
આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં પાણીની વિકટ પરિસ્થિતિને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પક્ષે નગરપાલિકા સામે બાયું ચડાવી છે. ત્યારે વિરોધ પક્ષની આ લડતને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ નાટક ગણાવ્યું છે. તો વિરોધ પક્ષ રાતા પાણીએ આવ્યું છે અને પત્રકાર પરિષદ બોલાવી ભાજપે આકરા પ્રહારો કર્યા છે. નીમાબેન આચાર્યએ દાવો કર્યો છે, ભુજમાં જરૂરિયાત પ્રમાણેનું પાણી દરેક વોર્ડમાં મળે છે અને વિપક્ષ આ બાબતે નાટક કરી રહ્યું છે અને ભારા પર યોજના ચાલુ થઈ જશે પછી પાણીની જરાય સમસ્યા ભુજમાં રહેશે નહીં તેવા દાવા નીમાબેન આચાર્યએ કર્યા છે. જેના અનુસંધાને વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આજે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તરફ સરકાર કહે છે કે अच्छे दिन आने वाले हैं, लेकिन ये अच्छे दिन कब आएंगे તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને હવે સાંભળીએ વિપક્ષના નેતાઓની ભુજવાસીઓ પ્રત્યેની વેદના. કારણ એ કે ઓછામાં ઓછા 20-25 દિવસથી તો મને નથી લાગતું કે ધારાસભ્ય શ્રી ભુજ શહેરમાં આવ્યા હોય. એમને માત્ર ગાંધીધામથી ગાંધીનગરના રસ્તાની જ ખ્યાલ છે. ભુજ શહેરમાં જો રહેતા હોય એમને હિંમતનગરમાં એક ઘર રાખ્યું છે. હું આપ સૌને વિનંતી કરું છું કે હિંમતનગર સોસાયટીમાં જઈ આજુબાજુના રહેવાસીઓને પૂછો કે માનનીય ધારાસભ્ય શ્રી 1 મહિના સુધી આજુબાજુના રહેવાસીઓએ એમને ક્યારે જોયા છે? જે વસ્તુની જાણ જ પણ ન હોય અને આવા બેજવાબદારી ભર્યા નિવેદનો કરે, એમને એટલી પણ ખબર નથી કે 36 MLD પાણી એટલે 3,60,00,000 લીટર થયું. ભુજ શહેરની પરિસ્થિતિ, લોકોની વસ્તી, જરૂરિયાત 2,45,00,000 લીટરની. આ બંનેની વચ્ચે ડિફરન્સ 1,15,00,000 લીટરનો છે. 3,60,00,000 લીટરની જો નીમાબેન વાત કરતા હોય તો રોજે રોજ ભુજ શહેરને પાણી મળવું જોઈએ. ધરણા ઉપર બેઠા હતા ત્યારથી કરી અને આજ દિવસ સુધી કેટલા બધા મોરચાઓ આવ્યા હતા. આજે તો જ્યારે માટલા ફોડ થઈ અને નીમાબેને નિવેદન કર્યું છે કે ભુજને જરૂરિયાત મુજબનું પાણી મળે છે, ત્યારે મારે એમને કહેવું છે કે બેન, આપના નિવેદનોમાં સચ્ચાઈ રાખો. નાટક તો આપ કરો છો, વિપક્ષ નાટક નથી કરતું. નાટક તો આપ કરો છો ભુજની પ્રજા સાથે, ભુજના હૃદય સરળ અને શાંત અમારી પ્રજા સાથે. ભુજ નગરપાલિકાની પાણીની પરિસ્થિતિ સારી નથી, માટે બધા મોરચા આવે છે અને અમે જલ્દીમાં જલ્દી આ પાણી પરિસ્થિતિને સારી રીતે પૂરી કરી લેશું અને નગરજનોને પાણી વ્યવસ્થિત મળે એવું અમે આયોજન ગોઠવશું. ધારાસભ્યએ જ કરેલી રજૂઆતો એમણે જ એમને અખબારી યાદીમાં કીધું છે કે 36 MLD પાણી ભુજને મળે છે. કાં તો ધારાસભ્ય શ્રી ખોટા છે, કાં તો નગરના અધ્યક્ષા અને સત્તા પક્ષના નેતા ખોટા છે. એમના આંતરિક વિવાદના કારણે ભુજની પ્રજા આજે ત્રાહિમામ પોકારી રહી છે. તમારે વિપક્ષને અભિનંદન આપવા જોઈએ અને ખોટી રીતે પાણી બાબતે કોઈ રાજકારણ રમવાની જરૂર નથી. માનનીય ધારાસભ્ય શ્રી પ્રજાની વચ્ચે રહેલા નથી એટલે એમને ખબર નથી. જો આજે પ્રજાની વચ્ચે રહેલા હોત ને તો આજે મંત્રી હોત. અને આવા ખોટા નિવેદનો કર્યા છે, ભુજની પ્રજાને જે અપમાનિત કર્યું છે. જો ભુજની પ્રજાની માફી નહીં માંગે, કાલ સાંજ સુધી અમે એમની રાહ જોશું. નકર પરમ દિવસે અમે જે જગ્યાએ બેસી અને ધરણા કર્યા હતા અમારા સાથી કાઉન્સિલરો સાથે,
અમે એમના પૂતળાનું દહન નગરપાલિકા કચેરીની સામે જ કરશું એવું અમે ચોક્કસ કહી છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. મૂવી ગોલ જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મિર્ઝાપર પાટિયા પાસે 11 વર્ષના કિશોરને ફોર્ચ્યુનર કારે ઉડાડી દેતા કિશોરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. કાર ચાલકે કર્યો મીડિયા સાથે ગેરવ્યવહાર. ભુજના મિર્ઝાપર પાટિયા પાસે એક 11 વર્ષીય ફારૂક જ્યારે પોતાની સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે ધસમસથી આવતી ફોર્ચ્યુનર કારે તેને ટક્કર મારી ઉડાડી મૂક્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કિશોરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં મીડિયા ઘટના સ્થળે પહોંચી હતી અને નંબર પ્લેટનું શૂટિંગ કરતા તેઓએ શૂટિંગ કરવા ન આપતા પ્લેટ તોડી નાખી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ ફોર્ચ્યુનર કારનો નંબર MX43AB9801 નોંધાયો છે, જ્યારે કાર ચાલક ફરાર છે. ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતભાગી યુવકની લાશને ભુજની જીકે જનરલમાં પીએમ માટે લઈ જવાઈ હતી. મિર્ઝાપરના શું બનાવ એટલે આ છે, એનામાં ગાડી આ સાયકલ વાળો અહીંયા આવતો હતો સીધો ત્યાં ગાડી સ્પીડમાં હતી, બરાબર. ફોર્ચ્યુનર ગાડી છે, ગાવ આવતી હતી એટલે એને વચમાંથી ખેંચી લીધો એને. પછી ત્યાં આવી અમે અહીંયા પહોંચ્યા બધા, ત્યાં નંબર પ્લેટ લાગેલી હતી અને હમણાં 10-15 મિનિટમાં આ નંબર પ્લેટ તોડીને આ બાજુ ફેંકી દીધી. એ ખ્યાલ નથી, અમે અહીંયાથી હતા ત્યાં બરાબર હતી નંબર પ્લેટ, હમણાં 10-15 મિનિટમાં તૂટી. એ 10-12 વર્ષનો હશે અને નામ શાહરુખ ખાન એનું નામ છે. 10 થી 12 વર્ષ. એક્સિડન્ટમાં અમને એમ દેખાય છે કે ગાડી ગાવ સ્પીડમાં આવતી ત્યાં 4-વ્હીલરથી જઈ અને સાયકલ વાળો બરાબર આવતો છોરો. મચમોર, પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો. ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી. લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, સૂટ, ચપ્પલ વગેરે આઇટમો. લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ. લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. 26મી મેના રોજ પાકિસ્તાને 151 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો, જ્યારે આજે ભુજની JIC-માંથી 32 પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.